ટ્રાફિક પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના એસસીપી એસઆર ટંડેલે જણાવ્યું હતું કે સુરતમાં લોકો જાણતા અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઉભેલા અન્ય વાહન ચાલકો પરેશાન થાય છે। ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઊભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય તેમ છતાં પાછળના વાહન ચાલકો સતત હોર્ન વગાડતા હોય છે। એસઆર ટંડેલના જણાવ્યા અનુસાર લોકોમાં ધૈર્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનોમાં માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિ ઊભી થાય છે। આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આ ડ્રાઈવ દરમિયાન પોલીસ લોકોને સમજાવશે કે વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો। જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને આઈડેન્ટિફાઈ કરીને દંડની કાર્યવાહી શરૂ કરશે। જો કે એસીપી ટંડેલે સ્પષ્ટ કર્યું છે કે પોલીસનો મુખ્ય પ્રયાસ દંડ કરવાનો નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે। સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને ટ્રાફિક સતત વધી રહ્યો છે। આવા સંજોગોમાં બિનજરૂરી હોર્ન વગાડવાની આદત માત્ર અવાજનું પ્રદૂષણ નથી ફેલાવતી, પરંતુ તે અકસ્માતનું કારણ પણ બની શકે છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી તથા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃત કરી રહ્યું છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે પહેલા લોકો પોતાની આદતો સુધારી લે। સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમસિંહ ગેહલોતને ખાસ સૂચના આપેલી કે જે લોકો સિગ્નલનું પાલન નથી કરતા, સિગ્નલ તોડીને ભાગી જાય છે, તેમજ સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા અને ખાસ કરીને બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે। ખાસ કરીને ઘણી વખત સ્ટોપ લાઇનની પાછળ ઊભા હોય તેમ છતાં એની આગળનું વાહન હોય તો ટીટીટ વગાડતા હોય છે, જેથી બિનજરૂરી નોઇઝ પોલ્યુશન થાય છે। આવા લોકો બિનજરૂરી હોર્ન ન વગાડે તે ખાતે અમે આજ ગ્રીન લાઇનર સર્કલ ખાતે અવેરનેસ કાર્યક્રમ રાખ્યું છે, જેને પ્લેકાર્ડ દ્વારા તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા આ લોકોને અવેર કરીએ છીએ કે આપનું વાહન બિનજરૂરી સ્ટોપ લાઇન વાયોલેશન ન કરે, બિનજરૂરી સિગ્નલ ન તોડે, તેમજ બિનજરૂરી હોર્ન ન વગાડે, એના માટે ડ્રાઈવ રાખેલી છે અને આ તમામ નિયમોનું પાલન કરે તે માટેની અપીલ કરવામાં આવેલ છે।